સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર મોખડકા ગામની સીમમાં ગેરકાયદેસર પિસ્તોલ તથા કારતીસ સાથે 3 ઈસમો સોદા પાડતા હતા। તે દરમિયાન એલસીબીના બાતમીને હકીકત મળતા મોખડકા ગામે રેડ કરી 3 ઈસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો પાલિતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે મોખડકા ગામના બહાદુરભાઈ પોપટભાઈ ચૌહાણની વાડીએ ભાર્ગવ પ્રજાપતિ રહે ભૂતિયા ડેમ તથા અનુભાઈ ઝીણાભાઈ પરમાર રહે ભીલવાસ પાલિતાણાવાળા મોખડકા ગામની સીમમાં બહુચરમાના મંદિર પાછળ આવેલ વાડીમાં કોઈ ગેરકાયદેસર હથિયારના સોદા માટે ભેગા થયેલ છે અને તેઓ પાસે પિસ્તોલ તથા કાર્ટ્રીજ છે। તે બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમી મળી જગ્યાએ તપાસ તજવીજ કરતા ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકિયા રહે ભૂતિયા તાલુકા પાલિતાણા તેમજ બહાદુરભાઈ પોપટભાઈ ચૌહાણ રહે મોખડકા અને અનુભાઈ ઝીણાભાઈ પરમાર રહે પાલિતાણા જિલ્લો ભાવનગરવાળાના હથિયાર સાથે હાજર મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ।